તુલા રાશિના લોકોને આવતીકાલે 25 કરોડ રૂપિયાની સંપત્તિ મળશે। આજના વિડિયોને અંત સુધી જુઓ। સારા સમાચાર તમારી ઊંઘ અને શાંતિ છીનવી લેશે। હા મિત્રો, બ્રહ્માંડમાંથી સંદેશ આવ્યો છે। કાલે તમને 25 કરોડ રૂપિયાની સંપત્તિ વારસામાં મળશે। મિત્રો, બીજા શબ્દોમાં કહીએ તો 25 કરોડ રૂપિયાની સંપત્તિ તમારી રાહ જોઈ રહી છે। હા મિત્રો, જલ્દીથી વિડિયો જુઓ અને સત્ય શોધો। તમને આ 25 કરોડ રૂપિયાની સંપત્તિ ક્યાં મળશે? અને અંતે તમને આ 25 કરોડ રૂપિયાની સંપત્તિ કોણ આપી રહ્યું છે અને શા માટે? મિત્રો, આજના વિડિયોમાં આપણે આ મનમોહક માહિતી શેર કરીશું। ચાલો તમને બધાને જણાવીએ। મિત્રો, જીવનમાં ક્યારેક એવી ક્ષણો આવે છે જ્યારે ભાગ્ય પોતે તમારા દરવાજા પર ખટખટાવે છે। આવતીકાલ એ દિવસ છે જ્યારે તમારા જીવનની દિશા બદલાઈ જશે। કારણ કે આવતીકાલે તમને 25 કરોડ રૂપિયાની સંપત્તિ વારસામાં મળશે। એક એવી સંપત્તિ જે માત્ર સંપત્તિ જ નહીં પણ એક દૈવી આશીર્વાદ પણ છે। હા મિત્રો, આજે રાત્રે જ્યારે તમે સૂવા જાઓ છો ત્યારે પરોઢિયે તમારા સપનામાં એક દૈવી સંકેત દેખાશે। તે નિશાની કોઈ જૂના સંબંધ, કોઈ અકથિત વચન કે કોઈ ભૂલી ગયેલા ખજાના સાથે જોડાયેલી હશે। આ 25 કરોડ રૂપિયાની સંપત્તિ કોઈ સામાન્ય પૈસા નથી, પણ તમારા પૂર્વજોના આત્માઓ દ્વારા મોકલવામાં આવેલ આશીર્વાદ છે। અને કાલે સવારે 7:45 વાગ્યે જ્યારે સૂર્યના પહેલા કિરણો તમારા દરવાજાને સ્પર્શશે ત્યારે તમારી અંદર કંઈક બદલાશે। તમને એક ખેંચાણ, એક આંતરિક કોલ લાગશે। તમે તે દિશામાં જશો જ્યાં વર્ષોથી કોઈ વારસો તમારી રાહ જોઈ રહ્યો હતો। તે જમીન, તે તિજોરી અથવા તે દસ્તાવેજ જેના પર તમારું નામ લખેલું છે। અત્યાર સુધી તે સમયની ધૂળમાં છુપાયેલું હતું, પરંતુ હવે તે જાગૃત થઈ ગયું છે। અને હું તમને કાલે 110% નિશ્ચિતતા સાથે આ 25 કરોડ રૂપિયાની સંપત્તિનું વચન આપું છું। તમારી માહિતી માટે ચાલો તમને બધાને જણાવીએ કે આ 25 કરોડ રૂપિયાની સંપત્તિ ફક્ત પૈસા નથી, તે ભગવાનનો સંકેત છે। કારણ કે જ્યારે ભાગ્ય બદલાવાનું હોય છે ત્યારે સંકેતો પહેલા દેખાય છે। ક્યારેક કોઈ અજાણ્યાના શબ્દોમાં, ક્યારેક સ્વપ્નમાં અને ક્યારેક મંદિરના ઘંટના અવાજમાં। આવતીકાલે દેવી લક્ષ્મી અને ભગવાન કુબેર બંનેના આશીર્વાદ તમારા જીવનમાં આવશે। તમારી આસપાસ એક સોનેરી પ્રકાશ ફેલાશે અને તમે એક અદૃશ્ય શક્તિનો અનુભવ કરશો જે તમારો માર્ગ મોકળો કરશે। હા મિત્રો, પણ યાદ રાખો, દરેક આશીર્વાદ સાથે એક જવાબદારી આવે છે। તમને 25 કરોડ રૂપિયાની આ સંપત્તિ મળી રહી છે કારણ કે તમારી પાસે સત્ય, મહેનત અને શ્રદ્ધાનો પ્રકાશ છે। મિત્રો, મેં તમને કહ્યું હતું કે ભગવાન ક્યારે કોઈને ખાલી હાથે આપતા નથી। તે તેમને આપે છે જે તેમનો વિશ્વાસ પૂર્ણ કરી શકે છે। આ સંપત્તિ ફક્ત તમારી નથી, તે તમારા પરિવાર, સમાજ અને ભાવિ પેઢીઓ માટે આશીર્વાદ છે। મિત્રો, કાલે જ્યારે તમે તે સ્થાન પર જશો જ્યાં ભાગ્ય તમને બોલાવે છે ત્યારે તમારા હૃદયમાં કોઈ ડર રાખશો નહીં, કારણ કે કોઈ શક્તિ ભગવાનની કૃપાનો હાથ છીનવી શકતી નથી। તમે જે માટી પર પગ મૂકશો તે સોનાની જેમ ચમકશે અને ત્યાં તમને તે દસ્તાવેજ, તે નિશાન મળશે જે તમારી 25 કરોડ રૂપિયાની સંપત્તિની સાક્ષી આપશે। હા, આ અનુભવ તમારા જીવનમાં એક વળાંક હશે। જ્યાં પહેલા નિરાશા હતી ત્યાં હવે આશા હશે। જ્યાં પહેલા અંધકાર હતો ત્યાં હવે પ્રકાશ હશે। દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવશે। દરવાજા પર એક દીવો પ્રગટાવવામાં આવશે અને અંદર શુભ ગીતો ગુંજશે। બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓનો અંત આવશે અને તમારું નામ ભગવાને તમારા માટે બનાવેલા પ્રકાશમાં ચમકશે। તો તૈયાર રહો। કાલનો સૂર્ય તે દસ્તક આપવા જઈ રહ્યું છે।
આ સ્થળ કોઈ સામાન્ય ભૂમિ નથી, પરંતુ સર્પ દેવતા અને કુબેર મહારાજ દ્વારા આશીર્વાદિત ભૂમિ છે. એવું કહેવાય છે કે જ્યાં ભગવાન ઈચ્છે છે ત્યાં માટી પણ સોનામાં ફેરવાઈ જાય છે. કાલે સવારે બરાબર 8:39 વાગ્યે તમારા ઘરથી 31 ફૂટ દૂર એક દૈવી સંકેત દેખાશે. તે સ્થળે માટી નીચે દફનાવવામાં આવેલ એક ખજાનો છે જે તમારા પૂર્વજોએ પોતે ભગવાન દ્વારા સુરક્ષિત કર્યો છે. એવું કહેવાય છે કે જ્યારે સાચી શ્રદ્ધા ધરાવતો વ્યક્તિ તે સ્થળની નજીક પહોંચે છે ત્યારે ચારે બાજુ સોનેરી આભા ફેલાય છે. પૃથ્વીમાંથી એક આછો પ્રકાશ નીકળે છે અને ચંદનની સુગંધ હવામાં ફેલાય છે. આ સંકેત આપે છે કે ખજાનો જાગી ગયો છે. જ્યારે તમે તે સ્થળની નજીક જાઓ છો ત્યારે પહેલા 3 બાબતો પર ધ્યાન આપો. પ્રથમ, તમે જમીન પર સાપ જેવી રેખા જોશો. બીજું, તમે ધૂપ અને ચાંદીની થોડી સુગંધ સાંભળશો. ત્રીજું, નજીકના ઝાડ પરથી પાંદડા પડવાનો અવાજ તમને બોલાવશે. આ સંકેતો હશે કે સર્પ દેવતાએ તમારા માટે માર્ગ ખોલ્યો છે. તમે હાથ લંબાવતાની સાથે જ માટી અલગ થઈ જશે, જેનાથી સોનાના સિક્કા, જૂના ઘરેણાં અને તાંબાની પ્લેટ દેખાશે. તાંબાની પ્લેટ પર લખ્યું છે, જે કોઈને તે મળે છે તેણે તેને પ્રામાણિક હૃદયથી પહેરવું જોઈએ, કારણ કે સંપત્તિ કાયમ રહેશે. આનો અર્થ એ છે કે તે ફક્ત એક ખજાનો નથી, પરંતુ કર્મ અને શ્રદ્ધા સાથે જોડાયેલ આધ્યાત્મિક આશીર્વાદ છે. આ સંપત્તિ પ્રાપ્ત કરવાથી તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખવામાં આવશે. તમારા ઘરમાં સમૃદ્ધિ જ નહીં, પરંતુ તમારા પરિવારમાં શાંતિ અને આરોગ્ય પણ પ્રવર્તશે. કારણ કે આ સંપત્તિ તમને સર્પ દેવતા અને કુબેર મહારાજની કૃપાથી મળી રહી છે. રાત્રે સૂતા પહેલા દીવો પ્રગટાવો અને ઓમ નાગેશ્વરાય નમઃ મંત્રનો 11 વાર જાપ કરો, જેથી આવતીકાલના શુભ ક્ષણો તમારા પક્ષમાં રહે. જ્યારે તમે આવતીકાલે તે સ્થાનની મુલાકાત લો છો ત્યારે યાદ રાખો કે શ્રદ્ધા તમારું સૌથી મોટું શસ્ત્ર છે. આ ખજાનો ફક્ત સોનું અને ચાંદી નથી, પરંતુ તમારા કર્મ, નસીબ અને આશીર્વાદનું પ્રતીક છે. હા મિત્રો, દેવી લક્ષ્મી તમને સંકેત આપી રહી છે. તમને તે પથ્થર નીચે દટાયેલો છે કે ખજાનો છે તેની સંપૂર્ણ માહિતી મળશે. મિત્રો, હવે તમારી પ્રગતિ જોઈને પડોશમાં બધા તમારાથી ઈર્ષ્યા કરશે. ગમે તે હોય મિત્રો, તમારા સગા અને પડોશી તમને જોઈને ઈર્ષ્યા કરશે. પરંતુ તમને તમારા જીવનમાં સારા સમાચાર મળવાના છે. જે મળ્યા પછી તમે તમારા જીવનમાં કરોડોના માલિક બનશો. આ બધું જોઈને તમારા પડોશીઓ તે સહન કરી શકશે નહીં. તેઓ અંદરથી પીડાશે અને લોહીના આંસુ રડશે. હા મિત્રો, આજે અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે તમે આજના વિડીયોને ભૂલથી પણ અવગણશો નહીં, કારણ કે ઘણા વર્ષો પછી માતા ધન લક્ષ્મી અને ભગવાન શ્રી હનુમાન મહાવીર બજરંગબલી તમારા પર દયાળુ છે અને તમારે આવી અદ્ભુત સુવર્ણ તક તમારા હાથમાંથી જવા દેવી જોઈએ નહીં, કારણ કે આ બે દેવી દેવતાઓના આશીર્વાદથી તમારા જીવનમાં ઘણી મોટી ઘટનાઓ શક્ય બની રહી છે. તમને અને તમારા સમગ્ર પરિવારને આગામી 24 કલાકમાં મહત્વપૂર્ણ સારા સમાચાર મળશે. આજના વિડીયોને શરૂઆતથી અંત સુધી જોવાનું ભૂલશો નહીં. વિડીયોને લાઇક કરો અને નીચે ટિપ્પણી વિભાગમાં જય માતા ધનલક્ષ્મી અથવા જય શ્રી હનુમાન મહાવીર બજરંગબલી લખો. મિત્રો, દેવી ધનલક્ષ્મીના આશીર્વાદ તમારા અને તમારા આખા પરિવાર પર રહે અને તમારા ઘરનો વિકાસ ખૂબ જ સારો થાય. હા મિત્રો, દેવી ધનલક્ષ્મી તમને એક છેલ્લી તક આપી રહી છે. ભગવાન દરેકને એક તક આપે છે, તેથી તમારી પાસે પણ એક છેલ્લી તક છે. જો તમે તમારું ભાગ્ય બદલવાનું પસંદ કરો છો તો તમારું. તેઓ વર્ષો સુધી સખત મહેનત કરે છે અને ભગવાનમાં વિશ્વાસ રાખે છે કે એક દિવસ તેઓ કરોડપતિ બનશે. મિત્રો, તેઓ શિક્ષિત હોય કે ન હોય,
તેનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે ઘણીવાર અભણ લોકો જ કરોડોના માલિક બને છે. કારણ કે મિત્રો, અભણ લોકો ક્યારે કોઈની સાથે ભેદભાવ રાખતા નથી. તેઓ દરેક સાથે આદરથી વર્તે છે. તેઓ દરેક સાથે પ્રેમથી વાત કરે છે અને તેઓ અભિમાન અને ઘમંડને સંપૂર્ણપણે ટાળે છે. તો આ શું કરે છે? આ તેમની કુંડળીને મજબૂત બનાવે છે. તેમનો રાહુ મજબૂત હોય છે, તેમનો કેતુ મજબૂત હોય છે. અને જ્યારે આ બધા ગ્રહો કુંડળીમાં મજબૂત હોય છે, ત્યારે ભગવાન શનિદેવ તેમના પર દયાળુ હોય છે. અને જ્યારે શનિદેવ દયાળુ હોય છે, ત્યારે ભગવાન મહાવીર બજરંગબલી તેમના પર દયાળુ હોય છે. તેથી ધીમે ધીમે આ બધા દેવી દેવતાઓના આશીર્વાદ એકઠા થાય છે અને તે વ્યક્તિ થોડા દિવસોમાં કરોડોનો માલિક બની જાય છે. અને શિક્ષિત વ્યક્તિ પોતાને ખૂબ જ સ્માર્ટ માને છે. તે ગરીબોથી દૂર રહે છે. તે બીમાર પડવાની ચિંતા કરે છે. તે પોતાને ખૂબ મહાન માને છે. તે દરેક સાથે ઘમંડથી વાત કરે છે. જો કોઈ ઘમંડી વર્તન કરે છે તો તેનો શું અર્થ થાય છે? તે તેને નુકસાન કરતું નથી. તે તેની કુંડળી, તેના ગ્રહોના ગોચર અને બીજી બધી બાબતોને નુકસાન પહોંચાડે છે. ધીમે ધીમે તેનું બધું શિક્ષણ નકામું થઈ જાય છે. તે કોઈપણ વસ્તુમાં રસ ગુમાવી દે છે. ભલે તમે તેને કોઈ કાર્યમાં લગાવો, તે થોડા દિવસો માટે કામ કરે છે અને પછી ચાલ્યો જાય છે. ઘણા લોકોના જીવનમાં આવું ઘણી વખત બને છે. મિત્રો, જો તમે તમારી આસપાસ કોઈ એવી વ્યક્તિને જાણો છો જેણે અનુભવ કર્યો હોય, તો કૃપા કરીને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં અમને જણાવો. મિત્રો, તમે મહાન સમાચાર વિશે જાણો છો. પરંતુ તે પહેલાં તમારે આ બે સંકેતોને સમજવું જોઈએ. આગામી 24 કલાકમાં તમારા જીવનમાં સમય ખતમ થઈ રહ્યો છે કારણ કે આ બે દેવતાઓ તમારા જીવનમાં અને તમારા ઘરમાં પ્રવેશી ગયા છે. હવે તમે સંપત્તિથી સંપૂર્ણ રીતે સમૃદ્ધ થઈને ઘરે પાછા ફરશો. હા, મિત્રો, બે મહાન શક્તિઓ તમારા ઘરમાં પ્રવેશી છે અને તેમના આગમનથી તમારા જીવનમાં ઘણા ફેરફારો અને પરિવર્તન આવશે. પરંતુ મિત્રો, આ બે દૈવી શક્તિઓ તમારી પાસેથી શું માંગે છે? તેઓ તમારી પાસેથી શું ઈચ્છે છે? જો તમે આ સમજો છો, તો તમારું આખું જીવન બદલાઈ જશે. તમારું ભવિષ્ય સુવર્ણ બનશે. આગામી 24 કલાકમાં તમારું ગ્રહણ એક મહાન સંપત્તિનું નિર્માણ કરશે. અને આવી સ્થિતિમાં, મિત્રો, જો તમે આ બે દેવતાઓને ખુશ કરશો, તો તમને જે જોઈએ છે તે મળશે. પછી ભલે તે કરોડો રૂપિયાની સંપત્તિ હોય, કરોડો રૂપિયાનો ખજાનો હોય, વ્યવસાય હોય કે બાળક હોય. આ બે દૈવી શક્તિઓ તમારા જીવનમાં આ બધા આશીર્વાદ લાવશે. પરંતુ તમારે આગામી 24 કલાકમાં ભૂલથી પણ આ ત્રણ ભૂલો ન કરવી જોઈએ. મિત્રો, સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કે તે ત્રણ ભૂલો કઈ છે? તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ? મિત્રો, આજના વિડીયોમાં અમે તમને આ બધી બાબતો વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ વિડીયોને હળવાશથી લેવાની ભૂલ ન કરો, કારણ કે આગામી 24 કલાકમાં જે ઘટનાઓ બનવાની છે તે કોઈ મજાક નથી. તો મિત્રો, તમારે તમને મળેલી આ તક ગુમાવવી જોઈએ નહીં. કારણ કે મિત્રો, તમે પણ જાણો છો કે દુઃખ તમને સતાવી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો. તો મારા દીકરા, તમે ક્યારેય તમારા સપનામાં પણ તેની કલ્પના કરી શક્યા ન હતા. પરંતુ મારા મિત્રો, હું તમને એક એવો રસ્તો બતાવવા જઈ રહ્યો છું જે તમને આ બધા દુઃખોમાંથી મુક્ત કરશે. તો મિત્રો, મારા શબ્દોને એક મોટો દુશ્મન, તમારો સૌથી મોટો દુશ્મન, તમારી પાછળ છે. તમને ખાડામાં ખેંચવા માટે.
મિત્રો, તમારા દુશ્મને તમારા વિરુદ્ધ એક મોટું કાવતરું ઘડ્યું છે અને તમને નષ્ટ કરવા માટે કટિબદ્ધ છે. તેથી મિત્રો, તમારે આગામી 24 કલાકમાં આ દુશ્મનોથી સાવધ રહેવું જોઈએ. પરંતુ મિત્રો, તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે બે દૈવી શક્તિઓ તમારા ઘરમાં આવી છે અને આ જ દૈવી શક્તિઓ તમને આ દુશ્મનોથી બચાવશે. જો કે તમારે પણ સાવધાની રાખવી જોઈએ. આ બે દૈવી શક્તિઓ આ દુશ્મનોને હરાવશે. મિત્રો, અત્યારે દેવી લક્ષ્મી તમારા પર દયાળુ છે અને તમને અચાનક નોંધપાત્ર નાણાકીય લાભ થઈ શકે છે. તમારે આ સમયે તમારી આંતરિક આદતો સુધારવાની જરૂર પડશે, નહીં તો નાની ભૂલો પણ તમને ડૂબાડી દેશે. તમારા પોતાના લોકો તમારા દુશ્મન બની જશે. મિત્રો, પૈસા જોઈને પોતાના ઈરાદા બદલી નાખે છે, પછી ભલે તે તમારા પોતાના હોય કે બીજા કોઈના. તેથી આવા લોકો પર આંધળો વિશ્વાસ કરવો ખૂબ જ મોંઘો સાબિત થઈ શકે છે. તમારે ભારે કિંમત ચૂકવવી પડી શકે છે, કારણ કે દેવી લક્ષ્મી તમને ગમે ત્યારે કરોડોની સંપત્તિ આપી શકે છે. તમારા ક્ષેત્રમાં કોઈ પણ હોય, તમે કામ કરતા હોવ, વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોવ, વ્યવસાય કરતા હોવ, ઉદ્યોગપતિ હોવ અથવા કોઈ પણ ક્ષેત્રમાં સખત મહેનત કરતા હોવ, જો તમને 4 રૂપિયાનો પણ નફો દેખાઈ રહ્યો હોય, તો આ સમયને ઓછો ન આંકશો નહીં. તમને અચાનક મોટો આંચકો લાગી શકે છે. તમારા દુશ્મનો, તેમની ચર્ચા કોઈની સાથે ન કરો, ભૂલથી પણ નહીં. તમારા જીવનમાં તમે જે પણ અનુભવો છો, તે તમારી પાસે રાખો. કારણ કે મિત્રો, મહાલક્ષ્મી અત્યારે તમારા પર દયાળુ છે અને દેવી લક્ષ્મી તમને ગમે ત્યારે ધનવાન બનાવી શકે છે. તેથી ભૂલથી પણ કોઈની સાથે તેમની ચર્ચા ન કરો. અને મિત્રો, વિડિયોમાં અમે જે સ્થાનોના નામ અને ચિહ્નોનું વર્ણન કરી રહ્યા છીએ તેની ચર્ચા કોઈની સાથે ન કરો. જો તમે તેમને જોવા જાઓ છો, તો એકલા કરો, કારણ કે દેવી લક્ષ્મી ફક્ત તમારા પર દયાળુ છે. તમારા મિત્રો પર નહીં, તમારા દુશ્મનો પર નહીં, તમારા પડોશીઓ પર નહીં, તમારા સંબંધીઓ પર નહીં. જો દેવી લક્ષ્મી તમારા પર દયાળુ છે, તો તમે તમારા ભૂતકાળના કાર્યોનું ફળ મેળવી રહ્યા છો. દરેક વ્યક્તિને દેવી લક્ષ્મીના આશીર્વાદ મળતા નથી અને તે સરળતાથી કોઈ પર પોતાની દયા વરસાવતી નથી. તમે તમારી આસપાસ ઘણા લોકોને સવારથી સાંજ સુધી અથાક મહેનત કરતા જોયા હશે, છતાં તેઓ ફક્ત 400 કે 500 રૂપિયા કમાતા હશે. અને તમે કેટલાક લોકોને નાના મોટા કામ કરીને લાખોમાં જીવતા, આનંદ માણતા જોશો. આ કોઈક રીતે તેમના ભૂતકાળના કાર્યોનું પરિણામ છે. તેથી તમે તમારા ભૂતકાળના કાર્યોનું ફળ મેળવવાના છો. ભલે તમે ખરાબ કાર્યો કર્યા હોય, પણ જ્યારે દેવી લક્ષ્મી તમારી કુંડળીમાં રહે છે, ત્યારે તેનો અર્થ એ છે કે તમે ભૂતકાળમાં ખૂબ સારા કાર્યો કર્યા છે. પરિણામે હવે તમને સારા પરિણામો મળશે. પછી ભલે તે પૈસા હોય, કાર હોય, બંગલો હોય, પ્રેમ હોય, વ્યવસાય હોય કે નોકરી હોય, મિત્રો, તમને નોંધપાત્ર નાણાકીય નફો થશે. તેથી આવા મિત્રોથી દૂર રહો જે ખોટા કાર્યો કરે છે. માંસ અને માછલી ખાઓ, દારૂ પીઓ અને બીજાઓને હેરાન કરો. કોઈ પણ વ્યક્તિને પરેશાન કરતા રહો, જે હંમેશા બીજાને દુઃખ પહોંચાડે છે. એવા લોકોથી દૂર રહો જે હંમેશા બીજાનું ખરાબ બોલે છે. બીજાની સફળતા જોઈને ઈર્ષ્યા કરો. બીજાની સફળતા જોઈને દુશ્મન બનો. આવા મિત્રોથી પણ દૂર રહો. તમારે આવા લોકોથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તમે મિત્રોની સંગતમાં રહો છો. આ સમયે તે સંગતમાં રહેલા ઘણા મિત્રો તમને કદાચ ન કહેતા હોય પણ તેઓ તમારા ઘરમાં હોય કે બહાર હોય કે પડોશમાં હોય, તેઓ ખૂબ જ અને તમે તે કરી શકતા નથી. તમે તેમના કરતાં વધુ કમાતા નથી. તેથી જ તેઓ તમને આટલા સમય માટે તેમની સાથે રાખે છે.
જે દિવસથી તમે તેમના કરતાં વધુ કમાવવાનું શરૂ કરશો, જે દિવસથી તમે તેમના કરતાં સારી જીવનશૈલી જીવવાનું શરૂ કરશો, તે દિવસથી તેઓ તમારા જીવનમાં દુશ્મન જેવું વર્તન કરવાનું શરૂ કરશે. તમે તે જ દિવસે તેમના સાચા રંગો જોશો. પછી તમે ભગવાન પાસે જશો અને કહેશો, હે ભગવાન, કૃપા કરીને મારું રક્ષણ કરો. ભગવાન હંમેશા તમને સંકેતો આપે છે. તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે કે ખરાબ, તે થાય તે પહેલાં ભગવાન તમને ચેતવણી આપે છે. પરંતુ તમે બેદરકારી દાખવો છો. તે પછી જ તમારા જીવનમાં કંઈક ખરાબ થાય છે. મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે તમારા જીવનમાં કંઈ પણ સારું થવાનું છે તે પહેલાં તમારી મનપસંદ વસ્તુ તેની સામે આવે છે. જો તમારા જીવનમાં કંઈક મોટું થવાનું છે, તો તમારા જીવનમાં તમામ પ્રકારની ઘટનાઓ બનવા લાગે છે. ઉદાહરણ તરીકે, જો ઘરમાં બધું સારું ચાલી રહ્યું છે, તો તમે જોશો. જો તમારા ઘરમાં કોઈ કાર્ય થઈ રહ્યું હોય અથવા પ્રાર્થના કે ધાર્મિક વિધિઓ થઈ રહી હોય અને તે જ દિવસે તમારા પરિવારમાં કોઈ મુદ્દાને લઈને ઝઘડો થાય, તો તે સૂચવે છે કે તમારા ઘરમાં ગરીબી આવી ગઈ છે. ગરીબીને કારણે ખુશીઓ તમારા જીવનમાં યોગ્ય રીતે પ્રવેશી શકતી નથી. પહેલા તમારા ઘરમાં વાસ્તુ દોષોને સુધારો. તો જ તમે તમારા જીવનમાં સખત મહેનત કરી શકશો. તમને તેમના પ્રયત્નોનું ફળ મળશે.